આ એક એક્ટિવિટી છે. આ દરેક માણસે એક વખત કરવી પડે. બરાબર? બહુ મજા આવશે. જ્યારે તમે લોકો ઘરે હોપફુલી ગુજરાતીમાં જ વાત કરતા હશો, બરાબર? એટલીસ્ટ તમારા ફેમિલી મેમ્બર સાથે. તો 2-5 મિનિટ માટે ફોનનો રેકોર્ડર ઓન કરી દેવાનો જ્યારે તમે બોલતા હોય ઘરે. ઓકે? અને ફોન સાઈડમાં મૂકી દો અને નોર્મલ કોન્વર્ઝેશન કરો ઘરે. અને પછી તમે તમારો ઓડિયો સાંભળો. તમને ખબર પડશે કે તમે ગુજરાતી કરતાં વધારે અંગ્રેજી એકચ્યુઅલી બોલો છો ઘરે, ભલે તમે ક્યાંય પણ રહેતા હોય. બરાબર? બિકોઝ આપણે જે ગુજરાતી ડેલી બોલીએ છીએ ઘરે, એમાં 60% તો ઇંગ્લિશ મિક્સ છે. 60 નહીં તો 50%. બરાબર? પણ 50% ઇંગ્લિશ છે અને 50% એમાં કદાચ 10%, 5% હિન્દી અને ઉર્દુ પણ હોઈ શકે. અને બીજા 30-40% ગુજરાતી હશે. એટલે એકદમ ખીચડી છે. મિક્સચર ઓફ એવરીથિંગ. શુદ્ધ ગુજરાતી ઘરે કોઈ બોલતું નથી. ઓકે? એન્ડ વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ, ઇવન ઇંગ્લિશ પણ, when we speak English, એ શુદ્ધ ઇંગ્લિશ હોતી જ નથી. એમાં આપણે ઘણું બધું મિક્સ કરીએ છીએ, આપણા તરફથી વઘાર નાક કરીએ છીએ. ઓકે? સો આફ્ટર યુ લિસન ટુ યોર ઓડિયો, that is your reality check. કે why do I need to practice for this exam? It is not French or Russian or Spanish. It is my first language. Then why do I need to practice? You need to practice because you are not in a habit of using your language on a complete basis. You've lost that touch many, many years ago. Because of which you have to practice. Because more than your first language, you are dependent on other languages in your day-to-day communication. એટલા માટે આપણે બહુ બધી પ્રેક્ટિસ કરવી પડે છે. જો આપણે 100% ખાલી ગુજરાતી બોલતા હોત અને બીજા કોઈ પણ ભાષાનો પ્રયોગ ના કરતા હોત આપણી રોજ દરરોજની જિંદગીમાં, તો કદાચ આટલો બધો અભ્યાસ કરવાની જરૂર પડત નહીં. પણ એ પોસિબલ નથી. ક્લિયર એવરીવન? સો આ ક્વેશ્ચન ડેલી એક વખત પૂછવાનો પોતાને કે કેમ પ્રેક્ટિસ કરવાની.